Jai Sri Swaminarayan student. I welcome you all in a lecture of computer programming. In a previous lecture, we learned about a evaluation of mathematical expression. Okay, or we can say that it is a arithmetic expression. એટલે કે જે એરેથમેટિક એક્સપ્રેશન જે છે એનું ઇવેલ્યુશન કેવી રીતે થશે એ વિશેની માહિતી આપણે જે છે ભણી હતી કે જેની અંદર આપણે જોયું હતું શું જોયું હતું તો કે પ્રેસિડેન્સી ઓફ ઓપરેટર્સ એટલે કે ઓપરેટરની પ્રેસિડેન્સી કેટલી છે એ અથવા કેવી રીતે જે છે કરવામાં આવે છે એ વસ્તુ જે છે એ આપણે જોઈ હતી જેની અંદર આપણે જોયું હતું કે આપણે જે છે એ લેફ્ટ ટુ રાઈટ જઈએ તો લેફ્ટ ટુ રાઈટ જવાની અંદર આપણે જે છે એ મલ્ટિપ્લિકેશન ડિવિઝન મોડ્યુલો પ્લસ અને માઇનસ આ જે છે એ આ સિક્વન્સની અંદર આપણે પ્રેસિડેન્સી યાદ રાખવાની છે એટલે કે જે આપણા ઇક્વેશનની અંદર જે પહેલા આવે ડાબી બાજુથી જમણી બાજુ જતા એનું જે છે એની પ્રાયોરિટી જે છે એ ફર્સ્ટ આપવાની રહેશે ઓકે એટલે કે ઇન ધીસ evaluation of mathematical expression when we go from left to right we have to give the importance or priority to the multiplication division modulo plus and minus and then we have to give the importance to bracket okay when આપણે જે છે એ કોઈ એક એક્સપ્રેશન સપોઝ કે લખીએ છીએ સપોઝ કે એક એક્સપ્રેશન લખ્યું આપણે કે ભાઈ 9 પ્લસ 261 divided by 3 plus 6 into 12 minus 10 okay this is the simple equation so it is executed as from left to right and according to the precedency of multiplication division modulo plus and minus but if I want to change the priority of operations then I have to add the particular bracket એટલે કે મારે જે છે એ સૌથી પહેલા ઈચ્છા છે કે મારે 3 + 6 થવા જોઈએ એનો જે આન્સર આવે એને 12 વાળે મલ્ટીપ્લાય થવો જોઈએ એનો જે આન્સર આવે એને 216 ભાગ્યા ડિવાઈડ થવો જોઈએ પછી જે છે માઇનસ અને 9 થવા જોઈએ તો એના માટે મારે શું કરવાનું તો કે એડ ધ બ્રેકેટ્સ તો હું શું કરીશ 9 + 261 ડિવાઇડેડ બાય સૌથી પહેલા શું થવું જોઈએ તો કે 3 + 6 તો અહીંયા હું એડ કરી દઈશ 3 + 6 મલ્ટીપ્લાય બાય 12 માઇનસ 10 હવે જે છે જે આન્સર આવે એનું મલ્ટિપ્લિકેશન થવું જોઈએ તો અહીંયા હું શું કરીશ 9 + 2 61 divided by 3 + 6 multiply by 12 ઓકે આવી રીતે જે છે બ્રેકેટ એડ કરી દઈશ હવે આનો જે આન્સર આવે એ એના ડિવાઇડેડ બાય 261 થવું જોઈએ તો 9 + 261 divided by 3 + 6 multiply by 12 minus 10 આવી રીતે જે છે એ મેથેમેટિકલ એક્સપ્રેશન જે છે એ ક્રિએટ થશે ઇટ મીન્સ ધેટ કે આની અંદર સૌથી પહેલા આ એના પછી આ એના પછી આખું બ્રેકેટ પછી જે છે પ્લસ અને
માઇનસ આવી રીતે આખું જે છે એ એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે. ઓકે, so this is the we learn in a previous lecture. Now we are going to learn the new topic, that is a type conversion. So today's topic is type conversion. Okay, so we know that an expression involves the constant and variable of different types. એટલે કે આપણને ખબર છે કે ભાઈ એક્સપ્રેશન હશે તો એની અંદર જે છે એ કોન્સ્ટન્ટ અને વેરિયેબલ જે છે એ અલગ પ્રકારના હશે. ઇન ધીસ કેસ એટલે કે આવા કેસની અંદર શું થશે તો કે ધ ઇવેલ્યુએશન ઓફ ધ એક્સપ્રેશન ઇઝ ડન સ્ટ્રિક્ટલી વિથ ધ યુઝ ઓફ ધ ટાઈપ કન્વર્ઝન્સ રૂલ ઓફ ધ સી લેંગ્વેજ. એટલે કે આવું જ્યારે હશે ત્યારે જે એક્ઝિક્યુશન થશે એક્સપ્રેશનનું એ કન્વર્ઝેશન રૂલ જે છે એ પ્રમાણે થશે. While evaluating an expression at a time, only one operator is taken into the consideration. એટલે કે જ્યારે એક્સપ્રેશનનું ઇવેલ્યુએશન થતું હશે ત્યારે એક સમયે એક જ ઓપરેટર જે છે એ કન્સિડરેશનમાં લેવામાં આવશે. અને if both the operand of the operator under consideration are not same, then the operand with the lower type is lifted to the higher type. એટલે કે જો બંને ઓપરન્ડ જે છે એ એક જ ઓપરેટરના કન્સિડરેશનમાં આવતા હશે પણ બંનેનો ટાઈપ જે છે એ સરખો હશે નહીં તો એવી કન્ડિશનની અંદર જે છે એ લોઅર ટાઈપનો જે ઓપરન્ડ જે છે એનું કન્વર્ઝેશન જે છે એ હાયર ટાઈપની અંદર થશે. અને ધીસ ઇઝ ધ ટ્રુ ફોર ઓલ ધ ઓપરેટર્સ ઇન અ હોલ એક્સપ્રેશન. એટલે કે આ વસ્તુ જે છે એ દરેકે દરેકમાં લાગુ પડશે. એટલે કે ખાસ તમે જોજો આ કહેવા શું માંગે છે એ વસ્તુ તમે જુઓ. સપોઝ કે આપણે જે છે એ એક એક્સપ્રેશન હું તમને આપું. સપોઝ કે આપણે એક એક્સપ્રેશન છે a પ્લસ b ડિવાઇડેડ બાય c. ઓકે, આવી રીતનું ધીસ ઇઝ ધ વન એક્સપ્રેશન. તો આની અંદર જે છે એ સપોઝ કે a જે છે એ ઇન્ટીજર છે. ઓકે, બી જે છે એ ફ્લોટ છે અને આ જે છે એ ડબલ છે. કહેવાનો મતલબ શું કે ત્રણ ઓપરન્ટ જે છે એ ઓપરન્ટ ત્રણ છે પણ એમની જે છે એ ટાઈપ એનો અલગ અલગ છે. તો થશે શું, હવે જ્યારે આ એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે તો એ વખતે સૌથી પહેલા શું પરફોર્મ થશે તો કે a પ્લસ બી જે છે એ સૌથી પહેલા પરફોર્મ થશે. એટલે કે આ એ જે ઇન્ટીજર જે છે એનું કન્વર્ઝેશન જે છે એ શેમાં થશે ફ્લોટમાં કન્વર્ટ થઈ જશે. કેમ? કારણ કે જ્યારે ઓપરેશન સિંગલ હોય અને બે ઓપરન્ડ હોય તો લોઅર according to the type conversion rule of the C programming, the lower type shifted to the upper type. એટલે કે ઇન્ટીજર હશે તેનું કન્વર્ઝેશન જે છે એ ફ્લોટની અંદર થશે. એટલે કે આ a જે છે એનું કન્વર્ઝેશન શેમાં થશે ફ્લોટમાં થશે. એટલે કે a પ્લસ b નો જે આન્સર આવશે તો એ શેમાં આવશે ફ્લોટમાં આવશે. ઓકે, અને આ જે સી જે છે એ શું છે તો કે ડબલ છે. હવે જ્યારે આ આન્સરનું ડિવિઝન બાય સી થશે તો જે છે એ આપણો ફ્લોટ જે છે એનું કન્વર્ઝેશન જે છે એ ડબલમાં થશે. ઓકે, એટલે કે કહેવાનો મતલબ શું છે કે જ્યારે આપણે એક કરતા વધારે વેરિયેબલ જે છે એ યુઝ કરીએ છીએ અને એમાં જો ટાઈપ જે છે એ ડિફરન્ટ છે તો એક ટાઈપનું કન્વર્ઝેશન જે છે એ બીજા ટાઈપની અંદર થશે. ઓકે, સો લેટ્સ ટેક વન એક્ઝામ્પલ ધેટ ઇન્ટીજર a and e. ઓકે, ફ્લોટ b and d અને ડબલ c. તો આવી રીતના જે છે એ
આપણે 5 વેરિયેબલ ડિક્લેર કર્યા છે અને હવે જે છે એ આપણે લખીએ છીએ એક એક્સપ્રેશન. સપોઝ કે E is equal to A multiply by B plus C divided by D. ઓકે, આવું જે છે એક આપણું એક્ઝામ્પલ છે. તો આ એક્સપ્રેશન પ્રમાણે જે છે એ આપણે સૌથી પહેલા જોઈએ તો આપણો એ જે આમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલા જે છે એ આ પરફોર્મ થશે મલ્ટિપ્લિકેશન, પછી જે છે એ ડિવિઝન, પછી આ બંનેનો જે આન્સર આવશે એનું જે છે એ સમેશન થશે અને જે આન્સર આવશે એ ઈ નામના વેરિયેબલની અંદર સ્ટોર થશે. એટલે હવે જે છે એ આપણે ખાસ આ વસ્તુ જોવાની છે કે કેવી રીતે એનું એક્ઝિક્યુશન થશે. હવે જુઓ, આપણે સપોઝ કે લખીએ કે E ઇઝ ઇક્વલ ટુ A મલ્ટીપ્લાય બાય B પ્લસ C ડિવાઇડેડ બાય D. ઓકે, હવે જે છે આપણને ખબર છે કે આપણું બી જે છે એનો ડેટા ટાઈપ છે ફ્લોટ અને એ જે છે એનો આપણો ડેટા ટાઈપ છે ઇન્ટીજર. તો હવે જ્યારે આ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે અને જો આન્સર આવશે તો એ આન્સર શેમાં આવશે? ફ્લોટમાં આવશે. ઓકે, કેમ? કારણ કે આ જે ઇન્ટીજર અને ફ્લોટનું મલ્ટિપ્લિકેશન થશે તો લોઅર ટાઈપ જે છે એનું કન્વર્ઝેશન થઈ અને એ હાયર ટાઈપની અંદર જે છે એ શિફ્ટ થશે. ઓકે, આ થઈ ગયા પછી જે છે એ શું થશે તો કે C પ્લસ ડી ની અંદર તમે જુઓ તો આપણો ડી જે છે એ ફ્લોટ છે અને સામે સી જે છે એ ડબલ છે. એટલે કે જ્યારે આનું ડિવિઝન થશે તો એ વખતે ફ્લોટનું કન્વર્ઝેશન જે છે એ શેમાં થશે? ડબલમાં થશે. અને હવે જ્યારે ફ્લોટ અને ડબલનું ઓપરેશન જે છે એ પરફોર્મ થશે તો એ વખતે જે છે એ આન્સર આપણો શેમાં આવશે તો કે ડબલમાં આવશે. કેમ? કારણ કે લોઅરનું કન્વર્ઝેશન જે છે એ હાયરમાં થઈ જશે. પછી જે છે એ આપણું ઈ જે મેમ્બર જે છે વેરિયેબલ એ જે છે એ ઇન્ટીજર છે પણ આન્સર જે છે એ આપણું ડબલમાં આવે છે. તો પછી લાસ્ટમાં શું થશે તો ઈ જે છે એ ઇન્ટીજર જે છે એનું ટ્રાન્સફોર્મેશન થઈ જશે અને થશે ડબલ થઈ જશે. એટલે કે ઈ જે છે એ ડબલ ડેટા ટાઈપ થઈ જશે. સો ધીસ ઇઝ ધ ટાઈપ કન્વર્ઝન. ઓકે, એટલે કે when in the expression the different operand or different kind of the operand are used, then according to the rules of type conversion the lower type is converted or shifted to the higher type. ઓકે, એટલે જે છે એ આપણે આ વસ્તુ જોવાનું છે કે કેવી રીતે એનું કન્વર્ઝેશન થશે. ઓકે, સો આ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો કે કેવી રીતનું એનું ટાઈપ કન્વર્ઝન થશે. ઓકે, જો શોર્ટ અથવા તો કેરેક્ટર ડેટા ટાઈપ હશે તો એનું કન્વર્ઝેશન જે છે એ ઇન્ટીજરમાં થશે. ઓકે, પછી જો બંનેમાંથી કોઈ ઓપરન્ટ જે છે એ લોંગ ડબલ હશે તો એનું કન્વર્ઝેશન જે છે એ લોંગ ડબલમાં થશે. ઓકે, જો કોઈ ઓપરન્ટ જે છે એ બંનેમાંથી કોઈ ઓપરન્ટ જે છે એ ડબલ હશે તો એનું કન્વર્ઝેશન જે છે એ ડબલમાં થશે. ઓકે,
જો કોઈ એક ઓપરેટર, બંનેમાંથી કોઈ એક ઓપરેટર જો ફ્લોટ હશે તો ઓટોમેટિકલી એનું કન્વર્ઝેશન જે છે એ શેમાં થશે? ફ્લોટમાં થશે. ઓકે, એવી જ રીતે જો કોઈ અનસાઇન લોંગ એવી જ રીતે કોઈ ઓપરેટર જે છે એ મતલબ બે ઓપરન્ડ આપેલા હોય એમાંથી કોઈ એક જે છે એ અનસાઇન લોંગ ઇન્ટીજર હશે તો એનું કન્વર્ઝેશન જે છે એ અનસાઇન લોંગ ઇન્ટીજરમાં થશે. ઓકે, તો આવી રીતે જે છે એ કન્વર્ઝેશન થઈ જશે કે આખા એક્સપ્રેશનની અંદર જો કોઈ એક ઓપરન્ડ જે છે એ સપોઝ કે લોંગ ઇન્ટીજર હશે તો અને બીજો ઓપરન્ડ જે છે એ અનસાઇન્ડ ઇન્ટીજર હશે તો એ વખતે જે છે એ અનસાઇન્ડ ઇન્ટીજર જે છે એનું કન્વર્ઝેશન જે છે એ લોંગ ઇન્ટીજરમાં થશે અને જે આન્સર જે છે એ પણ લોંગ ઇન્ટીજરમાં આવશે. અને જો બંને ઓપરન્ડ જે છે એ અનસાઇન્ડ ઇન્ટીજર હશે તો આન્સર જે છે એ અનસાઇન્ડ ઇન્ટીજર આવશે. ઓકે, જો બંને જે છે બંનેમાંથી કોઈ ઓપરન્ડ જે છે એ લોંગ ઇન્ટીજર હશે તો આન્સર જે છે એ લોંગ ઇન્ટીજરમાં આવશે. ઓકે, તો કહેવાનો મતલબ શું છે કે જો આ જે છે એ કન્વર્ઝેશન થશે સાથે ઇફ ફ્લોટ જે છે એ ડેટા ઇન્ટીજરને અસાઇન કરી દેવામાં આવશે તો શું થઈ જશે? જે ફ્રેક્શનલ પાર્ટ જે છે એ શું થઈ જશે? ટ્રંકેટ થઈ જશે. ઇટ મીન્સ કે ટ્રંકેટ એટલે શું કે ઉડી જશે. પછી જો કોઈ ડબલ જે છે એ ડબલને ફ્લોટ અસાઇન કરી દેવામાં આવશે તો રાઉન્ડિંગ થશે. અને જો કોઈ લોંગ ઇન્ટીજર જે છે એને ઇન્ટીજર અસાઇન કરવામાં આવે તો જે એડિશનલ બીટ જે છે એ ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે. એટલે કે after performing above process the answer of the expression is assigned to the variable on a left side. After converting it to type of the variable on left side, the following points to be noted for this conversion and assignment. એટલે કે એની અંદર જે છે એ if float is assigned to the integer then the fractional part is truncated. If the double is assigned to the float then the round occurs and long integer is assigned to the integer then additional bit are dropped. એટલે કે થશે શું કે જો તમે કોઈ ફ્લોટ વાળી વેલ્યુ જે છે એ ઇન્ટીજર નામના વેરિયેબલની અંદર સ્ટોર કરશો તો જે પોઈન્ટ વાળો પોર્શન છે એ ટ્રંકેટ થઈ જશે. પણ આ જે વસ્તુ જે છે અથવા તો આપણે જે કન્વર્ઝેશનની વાત કરી છે તો એ કન્વર્ઝેશન જે છે એ ઇન્ટરનલ કન્વર્ઝેશન છે. Okay, the conversation have a two types that is internal and external. Okay, we can also call that a typecasting. So there are two types of the type conversion. There is a internal and
the second one is a external. Okay, so આપણે આજે જે જોયું then that is the internal type conversion which is done by the programming language C. Okay, but if user want to do a conversation externally, then they have to use the concept of typecasting, which we are going to learn in a next lecture. Okay, so till today we have to keep it here. Now we will meet in a new lecture with the new concept. Till Jai Shri Swaminarayan Astu. But you have to remember that when in the expression, if the single operand is the lower type and the second operand is higher type, then the answer is automatically converted to the particular higher type data type. Okay, so these things you have to remember. So till today, આજે આટલે સુધી. We will meet in a new lecture with the new concept of the typecasting. Till Jai Shri Swaminarayan Astu.